નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી જિલ્લા ડાંગમાં મુખ્યમંત્રી દ્વારા ઉજવણી કરાશે. અમદાવાદમાં કોન્સ્ટેબલે વિદ્યાર્થીની હત્યા કર્યાનું ખુલ્યા બાદ ડીજીપીની કડક સૂચના. કોઈપણ પોલીસકર્મી કે અધિકારીની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી ખુલશે તો સખત કાર્યવાહી કરાશે. પેરામેડિકલમાં પ્રવેશ મેળવવા માટેનો ચોથો રાઉન્ડ શરૂ. 18 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં દક્ષિણ ભારતના 7 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી. દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે ત્રિદિવસીય વિશ્વ પરિષદનું આયોજન. આજે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ નિમિત્તે મંદિરો અને ગુરુદ્વારામાં વિશેષ કાર્યક્રમ. સમાચાર વિગતવાર. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી આ પ્રસંગે જિલ્લામાં 102 કરોડ રૂપિયાના 37 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે તેઓ પીએમ જનમન અન્વયે જનજાતીય લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમમાં આહવા ખાતે ઉપસ્થિત રહેશે. પોલીસ પરેડ મેદાનમાં મુખ્યમંત્રી આદિવાસી સમાજના લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે યોજાનારા આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રી આદિજાતિ સમાજના આસ્થાના કેન્દ્ર એવા શબરીધામ ખાતે મા શબરી, પ્રભુ શ્રીરામ તથા શ્રી લક્ષ્મણજીના દર્શન કરી પૂજા અર્ચના કરશે. જ્યારે અમદાવાદના બાવળા તાલુકાના શિયાળ ગામે મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, લીંબડી તાલુકાની રાણાગઢ માધ્યમિક શાળા ખાતે અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહેશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગર સ્થિત કરાઈ ખાતેથી કેયુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના અધિકારીઓને સંબોધન કરતા તેમણે બોપલ ઘટનાના સંદર્ભથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને કડક સૂચના આપી હતી અને કહ્યું હતું કે કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારી ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલના અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે. ચોથા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ 18 નવેમ્બર સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે. જો કોલેજો 1 થી 3 રાઉન્ડ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા ન જોડાઈ હોય તેવું અને તદ્દન નવી અને તથા જૂની કંપનીઓ ઓનલાઈન ચોથા રાઉન્ડ માટેની લાગુ પડતી તમામ માહિતી 16 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવવાની રહેશે. આયુર્વેદ અને હોમિયોપેથીમાં ચોથા રાઉન્ડનું ઓનલાઈન એલોટમેન્ટ અને રિપોર્ટિંગ 14 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું હતું, જેમાં 499 બેઠકો પર પ્રવેશ મેરિટ પ્રમાણે આપવામાં આવ્યો છે. ચોથા રાઉન્ડના અંતે BAMSની 84 અને BHMSની 59 બેઠક ખાલી છે. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં દક્ષિણ ભારતના 7 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભારત દેશ વિભિન્ન સંસ્કૃતિઓનો દેશ છે. અલગ અલગ વેશભૂષા, ભાષા, ખાનપાન, સંસ્કૃતિ હોવા છતાં વિવિધતામાં એકતા છે. આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારતના રૂપમાં મહાશક્તિ બનાવવા અને દેશના નાગરિકો અન્ય રાજ્યની સંસ્કૃતિથી અવગત થાય તે માટે રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજભવન ખાતે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ તથા પુડુચેરીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે ગઈકાલથી 3 દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રષ્ટિહીનોને પણ ભણતર સહિત દરેક જગ્યાએ સમાન અધિકાર મળે અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ દેશો સાથે મળી વિશ્વકક્ષાની પરિષદનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આ ત્રિદિવસીય વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. 16 નવેમ્બર સુધી ચાલનાર આ પરિષદમાં 63 દેશના 400થી વધુ લોકોએ ભાગ લીધો છે અને તેમાં 120 જેટલા વિવિધ પેપર અલગ અલગ ભાષામાં રજૂ થશે. વિવિધ દેશના મહેમાનો એકસાથે મળીને દ્રષ્ટિહીન અથવા તો દ્રષ્ટિમાં ક્ષતિ ધરાવતા તથા લોકોના અભ્યાસ માટે કેવી યોજનાઓનું ઘડતર કરી શકાય તે અંગે ચર્ચાઓ પણ કરશે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. આજે દેવ દિવાળીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્ય અને દેશભરમાં થઈ રહી છે. દેવ દિવાળી કાર્તક માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે દીવાનું દાન કરવાની પરંપરા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે સૌથી વધુ ભવ્યતા ભગવાન શિવની નગરી કાશી, હરિદ્વાર અને પ્રયાગરાજમાં જોવા મળી રહી છે. આ સાથે જ ગઈકાલે પાટણના સિદ્ધપુર નદીના પટમાં ભરાતા કાર્તિક પૂર્ણિમાના મેળાને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખુલ્લો મુકાયો. આ મેળામાં પાટણ જિલ્લા સહિત મોટી સંખ્યામાં લોકો તેમના સ્વજનોની તર્પણ વિધિ માટે ઉમટી પડતા હોય છે. દેવ દિવાળીની સાથે આજે ગુરુ નાનક જયંતિની પણ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. શીખ ધર્મના પ્રથમ ગુરુ એવા ગુરુ નાનક દેવજીના જન્મદિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખાય છે. આ દિવસ શીખ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આજના દિવસે ગુરુદ્વારામાં ભજન કીર્તનની સાથે લંગરનું આયોજન પણ કરવામાં આવશે. દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન વય વંદના કાર્યક્રમ હેઠળ જિલ્લાના 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ મળી રહે તે માટે એક ઝુંબેશ ચાલી રહી છે. આ કામગીરીને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવા માટે આરોગ્ય શાખા મહેનત કરી રહી છે. અત્યાર સુધીમાં 50,000 કરતાં વધુ કાર્ડ બનાવવામાં આવ્યા છે, તેમ દાહોદના આયુષ્માન ભારતના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અનુરાગે જણાવ્યું હતું. माननीय प्रधानमंत्री द्वारा 29 अक्टूबर का रोज 70 वर्ष से अधिक उम्र लायक तमाम नागरिकों માટે आयुष्मान वय वंदन योजना का शुभारंभ किया गया है. इसके अंतर्गत दाहोद जिले में अभी तक 50,000 से अधिक लोगों को आयुष्मान कार्ड दिए जा चुके हैं. लिमका तालुका के अंतर्गत पाली सब सेंटर के अंदर आयुष्मान वय वंदन योजना अंतर्गत कार्ड निकालने की कामगिरी जुम्बिश रूप से चल रही है, जिसमें अभी तक 91 लोगों के कार्ड निकाले गए हैं. दाहोद जिले में 89,000 पर्सन को कार्ड निकालने का काम चालू है, जिसके अंदर अभी हम लोगों ने 50,000 से अधिक लोगों के कार्ड निकाल के दे चुके हैं और विद इन अ वीक हम लोग पूरा ये कामगिरी पूरी कर देंगे. આણંદ જિલ્લાના ચીખોદરા ગામ ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા 11 લાભાર્થીઓને 3 ગુણદાન સહાય સ્વરૂપે પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની જેવાની 2 મહત્વની યોજનાઓ કે જ્યારે પશુ ગાભણ હોય, પ્રેગ્નેન્ટ હોય ત્યારે 150 કિલો દાણ આપવામાં આવે છે અને વિયાણ બાદ પણ પશુને 150 કિલો દાણ આપવામાં આવે છે. તો બંને અલગ અલગ યોજનાના લાભાર્થી ગાભણ પશુ ખાનદાન માટે 150 કિલો દાણ માટે 6 લાભાર્થી, વિયાણ બાદ પણ 150 કિલો દાણ આપી એવા 11 લાભાર્થીઓને અત્રે પશુ દાણ વિતરણ કરવામાં આવ્યું અને પશુપાલકોને ખૂબ આનંદ થયો છે, કેમ કે રાજ્ય સરકારની આ જે યોજના છે તો 150 કિલો જેટલું દાણ દરેક પશુપાલકને આપણે આપીએ છીએ. તો એ હેતુ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ ખૂબ સારી યોજના અન્વયે પશુપાલકોને લાભાન્વિત કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આજે યોજાનાર અન્નકૂટના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આજે હાલોલ તાલુકાના વાંસેતી ગામની ચોકડીથી તાજપુરા નારાયણધામ આશ્રમ સુધી ફક્ત આવવા માટે તેમજ તાજપુરા નારાયણધામ આશ્રમથી ઘોડી ગામ થઈ હાલોલ વડોદરા તરફ ફક્ત પરત જવા માટે ગોપીપુરા ચોકડી સુધીનો રસ્તો એકતરફી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી જિલ્લા ડાંગમાં મુખ્યમંત્રી દ્વારા ઉજવણી કરાશે. અમદાવાદમાં કોન્સ્ટેબલે વિદ્યાર્થીની હત્યા કર્યાનું ખુલ્યા બાદ ડીજીપીની કડક સૂચના. કોઈપણ પોલીસકર્મી કે અધિકારીની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી ખુલશે તો સખત કાર્યવાહી કરાશે. પેરામેડિકલમાં પ્રવેશ મેળવવા માટેનો ચોથો રાઉન્ડ શરૂ. 18 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં દક્ષિણ ભારતના 7 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી. દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે 3 દિવસીય વિશ્વ પરિષદનું આયોજન. આજે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ નિમિત્તે મંદિરો અને ગુરુદ્વારામાં વિશેષ કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.